સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, એક દિવસ ગામ જસદણના ચેલા ખાચર શ્રીહરિને દર્શને આવ્યા. ગામ ધણી હતા, ગામના રાજા. મહારાજને પગે લાગી શ્રીજી મહારાજના ચરણે શ્રીફળ મૂક્યું, નારિયેલ અને 10 રૂપિયા મહારાજને ચરણે ભેટ કરી અને બોલ્યા કે મહારાજ, અમારા ખાચર મોટા મોટા ગામેથી છે, એટલે ગામધણી બધા એક બે ગામના રાજા, એ ઘણા બધા હરિભગત થયા છે તમારા આશ્રિત, અને અમારા પિતા પણ હરિભગત થયા છે, અને તમારા ચારે નિયમ તે મન કર્મ વચને પાડે છે, અને હું પણ જીવના હિતને માટે પાડીશ એમ નિયમ લેવા માટે આવ્યો છું. મહારાજને કે મારે સત્સંગી થવું છે, 4 વર્તમાન છે તમારા, દારૂ, માટી, ચોરી અને અવેરી, એ ન કરવા તો મને ઈચ્છા છે કે હું કરીશ, મારા બાપ પણ કરે છે. તો શ્રીજી મહારાજ કે તમે તો મોટા રાજા છો, તમારી કચેરી ભરાતી હોય, તમારી કચેરીમાં બધા વ્યસન કરતા હોય અને બધા નશા કરતા હોય, અને તમારાથી આ અઘરું પડશે કે નહીં થાય તમારાથી. તમે નિયમ ધારશો તો તમને અંતરમાં સુખ નહીં રે, બધા હેરાન કરશે એમ. કારણ કે તમારા બધા અજ્ઞાની છે અને 4 વાતમાં તો સુખ માને છે, દારૂ, માટી, ચોરી ને અવેરી, એમાં તો સુખ માનવાવાળા છે. એમાં એક તમે કેમ સત્સંગી રહેશો એ કયો? મહારાજ કે જવા દો. પણ ચલો ખાચર કે નહીં મહારાજ, મારે સાવું જ છે. મહારાજ કે સાચી વાત તો એ છે કે દારૂ, માટી, ચોરી, નવેરી 4 બાબતમાં ભવ બ્રહ્મા જેવા પણ હાર્યા છે, પોતાની લાજ ખોઈ છે. અમે 4 વસ્તુનો ત્યાગ કરાવીએ છીએ, અને બુદ્ધિશાળી પુરુષો છે એ સાચું માની અને 4 વસ્તુનો ત્યાગ કરી અને સત્સંગ કરે છે. મહારાજ કે દુનિયામાં બધું મળશે પણ સત્સંગ મળવો બહુ કઠણ છે, પણ ફેલી અને વ્યસની લોકોની ગમતો નથી આ સત્સંગ, એટલે તમને નડશે. મહારાજ કે તમે મોટા રાજા છો, તમારા ગુરુ તમને હરિભગત થયા જાણી અને તમારા નિયમ છોડાવવા માટે આવશે કે, કારણ કે તમે ગુરુ કર્યા છે, તમારા ગુરુ છે, તમે એની રજાએ લીધી નથી. તમે સત્સંગી થાશો, તિલક ચાંદલો કંઠી બાંધશો, તમારા ગુરુને તો ઠીક નહીં જ પડે. એ તો આવ્યા છે તમને સત્સંગ છોડાવવા કે ભાઈ તું સત્સંગ છોડ. ધન હરત હિત ગુરુ ભય જેતા, નિયમ ધર્મન પિછાનત તેતા. ગુરુ ભય ગુરુ કે ધર્મ હિતાકુ, जानत नहीं रहाए वाकु. कथन मात्र यह गुरु कहाते, मोक्ष इन से दुर्बहु रहाते. मोक्ष में नहीं समझत जेते, ऐसे बहुत जन रहते ते. મહારાજ કે તમે સત્સંગ નહીં છોડો તો તમારા ગુરુને ધન અને સ્ત્રી નહીં મળે તમારા તરફથી કે. અને મહારાજ કે ખરી રીતે એવા ગુરુ છે ને, કથન માત્ર ગુરુ છે, અને એવા ગુરુને માનવાથી કેવળ દુઃખ જ મળે છે, સુખ નથી મળવાનું. ધનત્રિયના ત્યાગી નથી, નિયમ કોઈ જાતના છે નહીં. તમને એમ કે બસ અમે ગુરુ કર્યા છે, ગુરુ કે એમ તમે કર્યા કરો, પણ એવા ગુરુને માનવાથી સુખ નથી મળવાનું, નક્કી વાત. પંડિત હોય તો પણ સત્સંગ ન હોય તો કાંઈ નથી. સાચા ગુરુ છે એ ભવબંધનમાંથી છોડાવે છે. નિયમ ધર્મ વાળા ગુરુ, ધર્મ વિનાના ગુરુને તમે કરો તો તમને નરકમાં લઈ જાય હાથ ચાલીને. હાલો ભાઈ,
બાપની આંગળી ચાલે ને છોકરો, હાલો લઈ જાશ, મોક્ષ નહીં કરે. ત્યારે ચેલા ખાચર કે મહારાજ એવું બધું સમજીને જ હું તમને ગુરુ કરવા આવ્યો હું કે હો, ઓલા ગુરુને હવે મૂકી દેવાય કે તમને ગુરુ કરવા છે, મને તમે નિયમ આપો કે બસ. અને પ્રભુ અમારા ગામમાં સંતોને મોકલજો, કારણ કે અમારે રાત દિવસ કુસંગનો જ યોગ કે, એટલે સંતો આવશે તો બચશું. સંતો કોઈ નહીં આવે અને કાંઈ કથા નહીં સંભળાવે ને તો અમને કુસંગનો પાસ લાગી જશે. રાજ્ય સમૃદ્ધિથી મોક્ષ પ્રાપ્તિ બરાબર થઈ શકે નહીં મહારાજ કે, એમ મનાય તો કુસંગ તજતા કા વાર ન લાગે કે કુસંગ તજવો તો પડશે ને. અને કુસંગ છે એ મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનાર છે, અને સત્સંગ રૂપ ચિંતામણીનો મહિમા ન સમજાય ત્યાં સુધી તો બધી બાળ બુદ્ધિ કહેવાય. મહારાજ ઘણી બધી વાતો કરી હો. મહારાજ કે ધનધૂતા ગુરુ છે ને એ સત્સંગનું મૂળ ખોદતા ફરે છે. ધનને ધૂતનારા ગુરુઓ જેમ બને તેમ આ સત્સંગ કેમ દૂર થાય એવા બધા પ્રયાસ કરે છે. મહારાજ કે અમે એમને નક્કી ન કહી, તમે ત્યાં જાઓ. કે ગામના હતા? ગામનું નામ આવ્યું યાદ રહ્યું? જસદણ. જસદણ ભોંયરા કહેવાય ને એ ગામ. મહારાજ કે ત્યાં તમે જાઓ અને પછી તમને યોગ લાગે ને તો સાધુને બોલાવજો, અમે મોકલશું કે હું. ચેલા ખાચર પગે લાગ્યા, મહારાજને નિયમ આપ્યા, કંઠી પહેરાવી, વર્તમાન ધરાવ્યા, સત્સંગી થયા હો. પછી મહારાજને પગે લાગી અને ઘેર ગયા. પણ એને ખરેખર વિઘન થયું એ ગ્રંથ કરતા લખે છે. અસત ગુરુનો યોગ હોય તો મોક્ષ માર્ગમાં વિઘન થાય છે. કોઈ પૂર્વના પુણ્ય હશે, ચેલા ખાચરને મહારાજનો યોગ મળી ગયો, સત્સંગ મળ્યો, સત્સંગી થયા, પણ હવે પછી શું બીના બને છે સાંભળ્યા જેવી છે. સાંભળો. ઘરે ગયા, કેટલીક સ્મૃતિ ભૂલાઈ ગઈ એના થકી. અને ગુરુએ વાત સાંભળી ત્યારે તરત ચેલા ખાચર પાસે આવી પહોંચ્યા અને બોલ્યા કે તમે હરિભગત થયા એમ મેં સાંભળ્યું, સાચી વાત છે કે? લે, હરિભગત થયા એમ. ત્યારે ચેલા ખાચરે ગુરુને કહ્યું કે હરિભગત થયા એમાં શું દોષ થયો કે લ્યો, શું ખોટું કર્યું? અમે હરિના ભગત થયા એ તો સારું કહેવાય ને કે હરિભગત થયા. ગુરુ કે પૃથ્વી છોડી અને દોરડા ઉપર હાલવું એમાં સુખ થાય? કે મારે પટ્ટે નથી હાલવું, એટલે દોરડા ઉપર હાલવું છે. મરી જાય ક્યાંક, પડી ન જાય? ગુરુ કે પૃથ્વી ઉપર ચાલવું એ સુગમ માર્ગ છે, અને સત્સંગી થવું ને એ તો બહુ કઠિન માર્ગ છે. કે ઈ માર્ગ તમે ક્યાં લીધો દોરડા ઉપર હાલવાનો? દુખી થઈ જાશો. સુગમ માર્ગનો ત્યાગ કરે કોઈ દિવસ સુખી ન થાય. એને રાત દિવસ ભય રહેવાનો છે. ઝાઝા માણસો હોય ત્યાં ભય ન લાગે, પણ થોડા માણસો હોય ને ત્યાં લૂંટાઈ જવાનો ભય રહે. કે બધા આપણે ઝાઝા પડ્યા નફટિયા નકામા બધા, એમાં વળી તમે વળી ક્યાં આ લીધું કે એમાં દુખી થાશો, હેરાન થાશો. પાંખવાળા જીવનો વાદ લઈને પાંખ વિનાના જીવ ઉડવા જાય તો ઉડાય. ગુરુ કેવો ચેલા ખાચર ને, પાંખવાળા તો ઉડી જાય. આપણે એમ થાય કે મારે ઉડવું હશે તો એમ ઉડાતું હશે. અગાસીમાં જઈને સીધા ઉડવા જાવ તો હેઠા પડો કે ઉડાય, મરરો જ્યાં કહો. પાંખવાળાનો વાદ ન લેવાય પાંખ વગરના માણસોથી. સ્વામિનારાયણના સંત હરિભક્તો અનાદિના ધર્મ પાળનારા છે. તેમને જે કઠણ, એમને એ કઠણ ન પડે અને વચનમાં વર્તી શકે. સુખનું મૂળ ધન અને નારીને તેઓ દુઃખકારી કહે છે. સુખ તો બધું આમાં છે કે લ્યો, નારીમાં અને ધનમાં. બીજું સુખ ક્યાં છે કે કયો? સુખનું મૂળ એમાં છે ગુરુ કે. અને તમે ઈ પકડ્યું સત્સંગ, દુખી થઈ જાશો. नारी धन में दुख देखे जब ही
ताके संत हरिजन तबही नारी धन में तुम कुकेता दुख देखावत કહો કેતા. ગુરુ મારો સમજુ ખરો. ગુરુ ચેલા ખાચર ને કે ધન અને નારીમાં દુઃખ દેખાય ને ત્યારે સ્વામિનારાયણના ભગત થવાય કે લ્યો સત્સંગી તો થવાય સાચા કે નારી અને ધન એમાં દુઃખ દેખાય. દુઃખ ચેલા ખાચર ને કે તને દુઃખ દેખાશે કે નારી અને ધનમાં? બોલો કેટલું દુઃખ દેખાય છે કયો? સ્વામિનારાયણના સાધુ કે બ્રહ્મચારી આવશે ને તો ઈ જ વાત કરશે, સુખ માત્રમાં દુઃખ દેખાડશે. યો નારી અને ધનમાં તો દુઃખ જ દેખાડશે. એ અમે જાણીએ છીએ કે તમારા જેવા કોઈ અમારે શિષ્ય નથી અને તમે અમને ગુરુ પણ એવી રીતે માનો છો, છતાંય અમારામાં ઈ દોષ દેખાડશે કે સ્વામિનારાયણના સાધુ આવશે તો ઈ તો કહેશે નકામા ગુરુ એમ કહેશે તમને. કારણ કે દોષ દેખાડવામાં પૂરા છે સ્વામિનારાયણના સાધુ, સમજાય કે નહીં? કોકના દોષ દેખાડવામાં પૂરા. ફાવે તેવો સંપ હોય પણ દોષ આવે એટલે શત્રુ ભાવ થઈ જાય કે આપણો તો આમ ગુરુ શિષ્યનો નાતો છે ગુરુ કે, પણ હવે જો અમારામાં કઈક દોષ દેખાડશે સ્વામિનારાયણના સાધુ તો પછી કુસંબ થવાનો છે. હવે ગુરુ કે માની સમાન કોઈનો ગુણ નથી. હો બાળકને માં જન્મ આપે છે, મોટો કરે છે, એના જેવો ગુણ કોઈનો કહેવાય નહીં. અને પિતાનો પણ ગુણ કહેવાય. મા બાપે મોટો કર્યો, બાળકને ભણાવ્યો ગણાવ્યો, છતાં પરણે ત્યારે નારીમાં પ્રીતિ થાય છે જેથી માત પિતાના ગુણ ધોવાઈ જાય. અને કે બુઢડા શું સમજે કે લ્યો નારીમાં હેત થઈ ગયું ને પછી તો ઘરવાળી કે એમ કરે, લ્યો મા બાપ પછી વધી પડેલા, મોટે ભાગે વધી પડેલા. એમાં આ દેશમાં તો વધારે વધી પડેલો ને. લગ્ન કર્યા પહેલા મકાન ભાડે રાખી દીધા હોય છે, એવા કિસ્સા લંડનમાં મેં જોયા. શું લગ્ન કર્યા પહેલા એ કે ઝઘડો થાય એનાથી પેલા કાઢી જ મૂકી છૂટા રે, લ્યો વનો વની બે જણા, મા બાપની જોડે રહેવાનું નહીં. આવું છે એ આવ્યું કથામાં. આટલો ગુણ કર્યો છે, મા બાપે મોટો કર્યો છે, પરણાવ્યો લાડે કોડે, પરણાવ્યો પછી બાયડી મળી એટલે બાયડીમાં હેત થઈ ગયું એટલે મા બાપ વધી પડ્યા. હવે આ બુઢડા ન ખપે કે લે આટલાથી હાલતા હતા પણ હવે ન જઈ. માત પિતાના ગુણ ધોવાઈ જાય છે અને ઉલટાનો દ્રોહ કરે છે. જો કે એના છોકરા પછી એને એમ જ કરે, પછી એની પરંપરા એવી જ હાલે. પછી સમજાય ને, મા બાપને કાઢી મૂકે ને તો એ ગઢડો થાય ને તો એને પછી એના છોકરા કાઢી જ મૂકવાના હોય કે સમજાય ને, મૂકે બધું હાલે એવું બધું. ગુરુ કે માટે આપણે કાયમનો ગુરુ શિષ્યનો સંબંધ છોડવો નહીં, અને છોડવો ઠીક નહીં. કે જાજુ શું કેવું તમને. ત્યારે કચેરીના લોકો પણ કીધું કે વાત સાચી છે કે તમે વ્યસન તો છોડ્યા, એ અમારાથી નહીં છોડ્યા. કે જો કચેરીના બધા માણસો કે તમે રાજા થઈને વ્યસન બધા છોડી દીધા પણ અમારાથી કઈ છૂટશે નહીં, અને તમારે તો આ ગુરુ કે એમ જ કરવાનું હોય. અને ગુરુ કેમ કરવામાં કઈ દોષ જ નથી કે લે એમ કચેરી વાળા માણસો ઉપડી પડ્યા બધા. ગુરુ કેમ કરવામાં શું હતો, ગુરુ જ કર્યા છે ને આપણે. અને ગુરુ દોષ માથે રાખે છે. તમને કઈક પાપ લાગે તમે બેઠા ને લે તો આટલું તો પાપ આપણું ઓઢી લે છે ગુરુ, હવે શું વાંધો. કે શિષ્યનો ધર્મ તો એટલો જ કે ગુરુ રાજી થાય એમ કરવું, બસ. નિષ્કપટ ભાવે ગુરુની સેવા કરવી, પછી ગમે એવા ગુરુ હોય. સમજા ને, ગુરુ નરકમાં લઈ જાય તો નરકમાં એની વાંહે વાંહે જાવું. ગુરુ ધોકા ખાય તો આપણે ધોકા ખાવા. પણ ગુરુની સેવા અને ગુરુમાં જેવો ભાવ હોય ને તેવું શિષ્યને ફળ મળે છે. આ બધી કચેરી વાળા માણસો બધી વાત કરી. ત્યારે ચેલા ખાચરે ગુરુને કીધું કે જીવને માથે અનંત જન્મના પાપ છે, પાપ જન્મો જન્મના. ને મનુષ્ય દેહથી સાચા ગુરુનો સંગ થાય તો પાપ છૂટે, પણ જે ગુરુ પાપમાં લપેટાયેલા હોય
એવા ગુરુનો સંગ થાય તો પાપ છૂટે ક્યાંથી? અને સાચા ગુરુ કોને કહેવાય તમે કયો? ચેલો ખાચર ગુરુને કે સાચા ગુરુના લક્ષણ શું ઈ કયો? અમે સાચી વાતમાં માનીએ છીએ, સાચી વાતમાં પ્રીતિ કરીએ છીએ. જેવો ધર્મ હોય તેવા તે ગુરુ કહેવાય. ધર્મ વિનાના ગુરુ કહેવાય? ધર્મ વિનાના ગુરુ ગર્ધબ સમાન કહેવાય. ગર્ધબ એટલે ગધેડો. ઓહો, સત્સંગ થયો ને એટલી વાર આટલો પાવર આવી ગયો સમજાય ને ચેલા ખાચરમાં. સત્સંગ મળ્યો એટલી વારમાં ગુરુને કે જેમાં કાંઈ નિયમ ધર્મ ન હોય ને એ ગુરુ તો ગર્ધભની સમાન કહેવાય. એવું મોક્ષના ખપવાડ સમજે છે. જેને મોક્ષ નથી કરવો એની વાત હું જવા દો બધી. અમે ને તમે એક નાતના છીએ એટલે મોહબત રે, પણ તમારો ત્યાગ કરીએ ત્યારે તમને દુખાણી તો ચડશે કે સમજા કે નહીં. પણ સ્વામિનારાયણ અને બીજા ગુરુમાં રાત દિવસ જેટલો ફેર છે. સ્વામિનારાયણ છે એ ગુરુ છે, એ ગુરુ અને બાકી જગતમાં બીજા ગુરુઓ, ફરક કેટલો એમાં. ચેલા ખાચર ગુરુને કે સ્વામિનારાયણના શિષ્યો જયારે મરે છે ને મરે ત્યારે અંત સમયે સ્વામિનારાયણ દર્શન દે છે. લ્યો, જગતમાં બીજા ગુરુ દર્શન દે કોઈ? જમદૂતના દર્શન થાય છે, માર ખાતા ખાતા જાય છે. હે સ્વામિનારાયણના આશ્રિતો દેહ છોડે સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય, અથવા તો સંત હરિભક્તોના દર્શન થાય, એને યોગે ભગવાન આવી જાય. એવી વાતો તો ગામો ગામ પ્રસિદ્ધ છે. પાછી સત્સંગ વિના બીજે જે ધર્મ ભક્તિ વગેરે છે ને એ બધા પેટ ભરવા પૂરતા છે. જે છે એ બધું સત્સંગમાં છે. કે સત્સંગ થાય નહીં ત્યાં સુધી જન્મ મરણનું દુઃખ મટવાનું જ નથી. જ્યાં સુધી સત્સંગ નહીં થાય ત્યાં સુધી જન્મ ને મરણ. ભવબંધન છૂટવા માટે તો સ્વામિનારાયણને આખું જગત ગુરુ કહે છે. ગુરુ ભવબંધન છૂટવા હોય ને તો સ્વામિનારાયણનો આશ્રય કરો. ચેલો ખાચર ગુરુને કે તમે પણ સ્વામિનારાયણનો આશ્રય કરો. લ્યો, ભલે આપણે ગુરુ શિષ્ય રહી, તમે સ્વામિનારાયણ સત્સંગી થઈ જાઓ. ઓલે આગે અમને નો હાલે. કે લ્યો, જેમાં સુખ છે એ તો દુઃખ મનાવે સ્વામિનારાયણ કે. ચેલો ખાચર કે વેદ પુરાણ ભગવાનની આજ્ઞા છે. ભગવાન પોતે પણ શાસ્ત્રના કાયદા લોપતા નથી. ખુદ ભગવાન પણ નિયમ ધર્મ પાડે છે. તમે વિચાર કરો. અને શાસ્ત્ર ભણેલા વિદ્વાનો થઈને શાસ્ત્રથી વિરુદ્ધ વર્તે છે. એ ભણેલા કયો કે ન ભણેલા કયો, અભણ જેવા કહેવાય બધા. એ સ્વામિનારાયણ ભગવાન અમને બધી વાત કહી હતી. એ વાત સાંભળીને જ મને ભગવાનપણાનો નિર્ધાર થયો છે. બધી વાતો મને કરી હતી. ત્યારે ગુરુ બોલ્યા કે હું અને દાના ભગત, એના હશે કોઈક ભગત સમજા ને, કે હું અને દાના ભગત સ્વામિનારાયણના મતને અને આ ટોપીવાળાના રાજ્યને ઉચ્છેદ પામેલા જ માનીએ છીએ. બે વસ્તુની મત મોટી તકલીફ હતી. એક તો સ્વામિનારાયણનો ધર્મ અને અંગ્રેજનું રાજ્ય, એ બે નીતિવાળા. બાકી બધા નીતિવાળા હતા રાજ રજવાડિયામાં બધા. બસ મારો ને લૂંટો ને બીજ ધંધો કરો, પૈસા ભેળા કરો, પ્રજાને લૂંટો. પણ સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ અને ટોપીવાળાનું રાજ, આ નીતિવાળું. ગુરુ કે સ્વામિનારાયણનો ધર્મ અને ટોપીવાળું રાજ તો ઉડી જવાનું ક્યાંક કે. ચેલા ખાચર કે સ્વામિનારાયણના પંથને ઉખેડે ને એવો પૃથ્વી ઉપર કોઈ જન્મ્યો નથી, જન્મવાનું નથી કે. હા, તમને શું ખબર પડે એની કે કોઈની તાકાત નથી. હે ઘણા બધા પતંગે ભેળા થઈ અને અગ્નિ ઉલાવા જાય. ક્યાંક લાય લાગી હોય તો પતંગે ભેળા થઈને એમ અગ્નિ ઉલાવી નાખીએ બધા. શું થાય? પોતે બુઝાઈ જાય બધા, પણ કોઈ અગ્નિ બુઝાવી શકે? પતંગે ભેગા થઈને પડે તો બધા પોતે બુઝાઈ જાય.